નમસ્કાર. આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિશે. એક એવું વર્ષ જે કોઈ પણ વિદ્યાર્થીની કારકિર્દીનો સૌથી મહત્વનો પાયો નાખે છે. અને આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા માસ્ટર પ્લાન પર ધ્યાન આપીશું જે આ વર્ષને ટેન્શન નહીં પણ એક શાનદાર સફળતાની ગાથા બનાવી શકે છે. ધોરણ 10 બોર્ડ. આ શબ્દો સાંભળતા જ મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં શું આવે છે? ટેન્શન, સ્ટ્રેસ, બરાબર ને? પણ જો આને એક અલગ નજરથી જોવામાં આવે તો એક યોગ્ય પ્લાનિંગ સાથે આ પડકાર એક એવી મોટી તકમાં ફેરવાઈ શકે છે જે ભવિષ્યના તમામ દરવાજા ખોલી દે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. જુઓ, કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો મજબૂત હોવો જ જોઈએ. બસ બોર્ડની પરીક્ષાનું પણ કંઈક આવું જ છે. સફળતાની ઇમારત ચણવા માટે પાયો મજબૂત બનાવવો પડશે, અને એ પણ સત્રના પહેલા જ દિવસથી. હવે આ મજબૂત પાયા માટે 4 આદતો, એને સફળતાની ચાવી પણ કહી શકાય. પહેલી વાત, સિલેબસને બરાબર સમજી લો. કયા પાઠમાંથી કેટલું પૂછાવાનું છે એની બ્લુપ્રિન્ટ મગજમાં ફિટ કરી દો. બીજું, અને આ ખૂબ જ જરૂરી છે, રોજનું કામ રોજ કરવું. આજે જે ક્લાસમાં ચાલ્યું એનું રિવિઝન આજે જ પૂરું. ત્રીજી આદત, પોતાની નોટ્સ બનાવવી. કારણ કે પરીક્ષાના સમયે પોતાની ભાષામાં લખેલી નોટ્સ જેટલું ઝડપથી બીજું કંઈ યાદ નથી આવતું. અને છેલ્લે ચોથું, કોઈ પણ ડાઉટ હોય, નાનો કે મોટો, એને મનમાં ના રાખો, તરત જ પૂછીને સોલ્વ કરી લો. અને હા, એક સૌથી મોટી ભૂલ જે ઘણા વિદ્યાર્થીઓ કરે છે તે છે ઘણી બધી રેફરન્સ બુક પાછળ ભાગવાની. પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, બોર્ડના પેપર મુખ્યત્વે એનસીઈઆરટી કે જીસીઈઆરટી પાઠ્યપુસ્તકમાંથી જ નીકળે છે. એટલે આપણું મુખ્ય ફોકસ એના પર જ હોવું જોઈએ. એની એક એક લાઇન, એક એક કોન્સેપ્ટ બરાબર સમજવો ખૂબ જ જરૂરી છે. સારું, તો પાયો તો બની ગયો, પણ હવે એના પર અલગ અલગ વિષયની ઇમારત કેવી રીતે બનાવવી? કારણ કે ગણિતને ભણવાની રીત અને સામાજિક વિજ્ઞાનને ભણવાની રીત એ બંને અલગ છે, બરાબર ને? તો ચાલો હવે વિષય પ્રમાણેની સ્ટ્રેટેજી જોઈએ. સૌથી પહેલાં ગણિત. યાદ રાખો, ગણિત વાંચવાનો વિષય નથી, એણે તો ગણવો જ પડે. રોજ ઓછામાં ઓછા 15-20 દાખલા ગણવાનો ટાર્ગેટ રાખવો જ. અને એક સરસ ટીપ, સૂત્રો અને પ્રમેય માટે એક નાની ડાયરી કે નોટબુક બનાવો. પરીક્ષા પહેલાં ફટાફટ રિવિઝન કરવા માટે આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. હવે વાત કરીએ વિજ્ઞાનની. અહીંયા 2 રસ્તા છે. એક છે ગોખણપટ્ટીનો, જે થોડા સમય પછી ભૂલાઈ જાય છે. અને બીજો રસ્તો છે કોન્સેપ્ટ સમજવાનો. જો સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ સમજી લેવામાં આવે તો તે લાંબા સમય સુધી યાદ રહે છે, અને કોઈપણ રીતે પ્રશ્ન પૂછાય, જવાબ આવડશે જ. વિજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા માટે અમુક બાબતો પર ખાસ ધ્યાન આપવું. જેમ કે બાયોલોજીમાં નામ નિર્દેશનવાળી આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ કરો, કારણ કે એના પૂરા માર્ક્સ મળે છે. કેમિસ્ટ્રીમાં રાસાયણિક સમીકરણોને બેલેન્સ કરતા શીખી લો, એ ખૂબ જ અગત્યનું છે. અને ફિઝિક્સમાં નિયમોને ગોખવાને બદલે એ કઈ રીતે કામ કરે છે એ સમજો. ઘણાને સામાજિક વિજ્ઞાન થોડું અઘરું લાગે છે, પણ એને રસપ્રદ બનાવી શકાય છે. કેવી રીતે? ઇતિહાસની તારીખો અને ઘટનાઓને એક વાર્તાની જેમ યાદ રાખો. પરીક્ષણમાં જવાબ લખતી વખતે લાંબા ફકરાને બદલે મુદ્દાસર લખો. એનાથી પેપર ચેક કરનાર પર સારી છાપ પડે છે. અને હા, નકશાપૂર્તિની પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં, એ તો રોકડા માર્ક્સ છે. હવે ભાષાઓ. ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી, મોટાભાગના માર્ક્સ ક્યાં કપાય છે? વ્યાકરણ અને નિબંધપત્ર જેવા લેખન વિભાગમાં. તો એનો ઉપાય શું? દર રવિવારે એક નિબંધ કે પત્ર લખવાની આદત પાડો. અને જોડણીની ભૂલો સુધારવા માટે પાઠને ધ્યાનથી વાંચો. બસ આટલું કરશો તો ઘણો ફાયદો થશે. ચાલો, તો હવે આખા માસ્ટર પ્લાનને ચલાવનાર એન્જિનની વાત કરીએ. અને એ એન્જિન છે આપણું ડેઇલી ટાઈમ ટેબલ. કારણ કે પ્લાન ગમે તેટલો સારો હોય, જો એને અમલમાં મૂકવા માટે કોઈ શિસ્તબદ્ધ ટાઈમ ટેબલ ન હોય તો એ નકામું છે. એક વાત મગજમાં બરાબર બેસાડી દેવાની છે. સ્કૂલ અને ટ્યુશન પછી દરરોજ ઓછામાં ઓછું 4 થી 5 કલાકનું સેલ્ફ સ્ટડી જરૂરી છે. આ જ એ સમય છે જે ટોપર અને એવરેજ વિદ્યાર્થી વચ્ચેનો તફાવત નક્કી કરે છે. તો એક આદર્શ ટાઈમ ટેબલ કેવું હોઈ શકે? ચાલો જોઈએ. જો સવારનો સમય મગજ એકદમ ફ્રેશ હોય, એટલે ત્યારે વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન જેવા યાદ રાખવાના વિષયો લઈ શકાય. બપોરે સ્કૂલથી આવીને થોડો આરામ જરૂરી છે. પછી હોમવર્ક અને જે દિવસે જે ચાલ્યું હોય એનું રિવિઝન. સાંજે થોડો સમય રમતગમત માટે પણ કાઢવો જ જોઈએ, જેથી ફ્રેશ થઈ જવાય. અને પછી ગણિત જેવા પ્રેક્ટિસ માંગતા વિષય પર ધ્યાન આપી શકાય.
અને રાત્રે સૂતા પહેલાં ભાષાઓ અને આખા દિવસની એક નાની સમીક્ષા અને સૌથી જરૂરી 7-8 કલાકની પૂરતી ઊંઘ. સારું, આપણે મહેનતની વાત કરી, પ્લાનિંગની વાત કરી, પણ એક વસ્તુ છે જે આ બધી મહેનતને પરિણામમાં ફેરવે છે, અને એ છે રિવિઝન. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરે છે. ચાલો રિવિઝનની સાચી અને માસ્ટર ટેકનિક સમજીએ. એક વાત સમજી લો, રિવિઝન એટલે પરીક્ષાના આગલા દિવસે ચોપડી લઈને બેસવું એવું નથી. રિવિઝન તો આખા વર્ષની મુસાફરી છે. જ્યારે પણ કોઈ ચેપ્ટર વાંચો ત્યારે જ અગત્યના મુદ્દા હાઇલાઇટ કરી લો. દર રવિવારે આખા અઠવાડિયામાં જે ભણ્યા એનું ફટાફટ રિવિઝન કરી લો. નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં સિલેબસ પૂરો કરીને જૂના પેપર સોલ્વ કરવાનું શરૂ કરી દો. અને પરીક્ષાના છેલ્લા અઠવાડિયામાં ઘરે બેસીને ઘડિયાળ મૂટીને પૂરા 3 કલાકની મોક ટેસ્ટ આપો. અને રિવિઝન કરવાની પણ 2 રીત છે. એક છે પેસિવ રિવિઝન, એટલે કે ખાલી પાના ફેરવવા, એનાથી બહુ યાદ નથી રહેતું. અને બીજું છે એક્ટિવ રિવિઝન, એટલે શું? છેલ્લા 5 વર્ષના પેપર હાથમાં લો અને એને સોલ્વ કરો. મોક ટેસ્ટ આપો. આનાથી ખબર પડશે કે ક્યાં ભૂલ થાય છે, સમયસર પેપર પૂરું થાય છે કે નહીં, અને આત્મવિશ્વાસ તો જબરદસ્ત વધશે. આપણી આખી યોજનાનો આ છેલ્લો પણ એટલો જ મહત્વનો હિસ્સો છે. યાદ રાખો, સારું પરિણામ લાવવા માટે માત્ર ભણ કરવું પૂરતું નથી. તન અને મન બંને સ્વસ્થ હોવા જરૂરી છે. તો એક વિજેતા જેવો માઇન્ડસેટ કેળવવા શું કરવું? બહુ સિમ્પલ છે. ભણતી વખતે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાને કહી દો ટાટા બાય બાય. જંક ફૂડ ખાવાથી આળસ આવે છે તો એને ટાળો, અને સૌથી અગત્યનું, પોઝિટિવ રહો. પોતાની મહેનત અને પોતાના પ્લાન પર પૂરો વિશ્વાસ રાખો. અંતે બધી વાતનો સાર એક જ છે કે સખત મહેનત અને સાચી દિશામાં કરેલું આયોજન, આ 2 વસ્તુ ભેગી થાય એટલે જ્વલંત સફળતા મળવી નક્કી જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ રહ્યો ધોરણ 10 માટેનો એક સંપૂર્ણ એક્શન પેક્ડ માસ્ટર પ્લાન. હવે બધું જ સામે છે, બસ જરૂર છે એક મક્કમ નિર્ણયની અને આ સફર શરૂ કરવાની. તો શું આ જ્વલંત સફળતા મેળવવા માટેની તૈયારી શરૂ કરી દઈએ?